કહેવાય ને કે દુનિયાની સૌથી મોટી ભેટ એટલે આંખ અને આંખોની એ રોશની. પણ કુદરત બધાને આ ભેટ નથી આપતો અને એટલે જ આ ભેટની કોઈને કમી મહેસૂસ ન થાય એટલા માટે રાજકોટના જ એક અંધ જેને અંધજન મંડળની સ્થાપના કરી એવા શ્રી જીજે વાછાણી સર કે જેનાથી આ અંધજન કલ્યાણ મંડળ ચાલે છે. કે તો આજે વાત કરીએ અંધજન કલ્યાણ મંડળના મંત્રી કે જે એક પોતે પણ અંધ છે અને એણે જ આ આખી સંસ્થાની સ્થાપના કરી છે એવા શ્રી જીજે વાછાણી સર સાથે. કેમ છો સર, મજામાં? મજામાં બેન, બહુ આનંદ છે. આપણી આ જે સંસ્થા છે એ કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે? જો અંધજન કલ્યાણ મંડળ છે એની મુખ્ય પાયાની 3 પ્રવૃત્તિઓ છે: શિક્ષણ, રોજગાર અને પુનર્વસન. અંધજનોને કોઈ પણ મુક્ત વયનો અંધ છોકરો થાય એને શિક્ષણ આપવું. તે શિક્ષણ દ્વારા સંસ્થાની અંદર આજે સેંકડોની સંખ્યામાં છોકરાઓ ભણી ગણી હોશિયાર થઈને નીકળી ગયા છે. બીજું કામ છે અગત્યનું, એ રોજગાર અપાવવાનું. શિક્ષણ લીધા પછી આવા અંધ બાળકોને રોજગાર મેળવવાની બહુ તકલીફ પડે, એટલે એના માટે આપણે રોજગારની સેવા ઊભી કરી છે. એમાં અત્યારે આપણી પાસે 60 છોકરાઓ જુદી જુદી કંપનીઓમાં કામ કરે છે. હવે એ લોકોને રહેવા જમવાની બધી બહુ મુશ્કેલીઓ થતી, એના કારણે સંસ્થાએ અંધજન છાત્રાલય નામની આખી એક સંસ્થા શરૂ કરી અને એમાં એ લોકોને રહેવા જમવાની બધી સુવિધાઓ અદ્યતન સુવિધાઓ સાથે આપણે એને રાખીએ છીએ અને આપણે એની પાસે કશું લેતા નથી. બધી માનવ સેવા છે અને એ જે કંઈ કામ કરે છે કમાય એમાંથી પોતાના અંગત જીવનમાં અને પોતાના કુટુંબને ઉપયોગી થાય છે. એટલે સમાજની અંદર એને એક આખું પુનર્વસનનું કાર્ય આપણે શરૂ કરી શક્યા છીએ કે જે કંઈ ભણી ગણીને હોશિયાર થાય એને નોકરી મળે. નોકરી મળ્યા પછી જો એને સારું પાત્ર મળે તો અમે એના લગ્ન પણ કરાવી આપીએ છીએ અને સારું પાત્ર દ્વારા બંને જો સારું કમાતા હોય તો એને ફેમિલી મેન્ટેન કરવા માટેની પણ અમે મદદ કરીએ છીએ. સરકારી નિયમ પ્રમાણે જે કંઈ ક્વાર્ટર્સ મળતા હોય એને ક્વાર્ટર્સ અપાવીએ છીએ, એને યોગ્ય જ્યોતિ ઘર વખરી અપાવીએ છીએ. એટલે આના કારણે શું થાય છે કે સમાજની અંદર એની એક ઇકોનોમિક સ્ટેબિલિટી આવે છે, એક આર્થિક સદ્ધરતા આવે છે. એના કારણે એ સમાજની અંદર એક માનભેર જીવન જીવે છે. એવા આજે આપણી પાસે સેંકડોની સંખ્યામાં અંધ છોકરાઓ છેલ્લા 51 વર્ષથી આપણે સંસ્થા ચલાવીએ છીએ, એમાં કામ કરી ગયા છે. આવા જ રીતે સમાજમાં જીવે છે અને સ્વતંત્ર રીતે બધું કાર્ય કરે છે. આ ઉપરાંત ત્યાર પછી સંસ્થા બ્રેઇલ લિપિનો પ્રેસ ચલાવે છે, બ્રેઇલ લિપિની લાઇબ્રેરી ચલાવે છે. બ્રેઇલ લિપિનું જે દ્રષ્ટિવાન લોકોની અંદર જે સામાયિક પ્રકાશિત થતું હોય એવી રીતે બ્રેઇલ લિપિમાં અમે બ્રેઇલ સંદેશ નામનું પ્રકાશન પણ કરીએ છીએ કે જે 3 મહિને સમગ્ર રાજ્ય અને ભારતમાં વસતા ગુજરાતીઓ મંગાવે છે અને બધા તે વાંચીએ છીએ. અને આ બધી અમારી સેવાઓ જે છે કંઈ એ બધી નિઃશુલ્ક આપીએ છીએ. હવે નોકરી થયા પછી નિવૃત્ત થઈ જાય તો હવે આ જે દ્રષ્ટિ ભાઈ બહેનો છે એ બિચાર ઘરે તો એડજસ્ટ થવું એના માટે મુશ્કેલ છે. એટલે પછી આવી લોકો માટે અમે એક વૃદ્ધાશ્રમ શરૂ કર્યું છે કે જેમાં 60-70 વર્ષની ઉંમર થાય, એને કોઈ પાળનાર ના હોય, એના મા બાપ કોઈ સાચવે એવું ન હોય અને કુટુંબમાં તકલીફ હોય તો એવા વ્યક્તિઓ માટે પણ અમે એક વૃદ્ધાશ્રમ ચલાવીએ છીએ અને એ પણ એમાં ફ્રી ઓફ સેવા છે. અમે કોઈ પાસે કોઈ પૈસો લેતા નથી અને દરેક અંધને જોઈતી સગવડો પૂરી પાડીએ છીએ. પણ સર માત્ર છોકરા જ કે ના, છોકરા જ છે અને શિક્ષણમાં બહેનો છે. એમાં શું હોય છે, જે શિક્ષણ લેતી દીકરીઓ હોય છે ને એની આખી યોજના ભારત સરકારની છે, સંબંધિત શિક્ષણ યોજના. એટલે અંધ બાળક કે અંધ દીકરી, અંધ ભાઈ કે અંધ દીકરી જે કંઈ હોય છે એ મા બાપ પાસે રહીએ અને નોર્મલ સ્કૂલમાં ભણવા જાય. અને નોર્મલ સ્કૂલમાં અમારા 11 ટીચર દ્વારા અમે 128 બાળકોને તાલીમ આપીએ છીએ. આ બધા રાજકોટ શહેરના, રાજકોટ જિલ્લાની અંદર જુદી જુદી શાળાઓમાં ભણવા જતા હોય અને અમારા શિક્ષકો જઈને એને તાલીમ આપે. એટલે બ્રેલ શીખવાડે, એને બધી એના જે વર્ગની અંદર ક્લાસ ચાલતા હોય એના વર્ગ ટીચર હોય શાળાની અંદર, એ ટીચરને બધી એની ભલામણ કરતી આવે, એને બધી જોઈતી સગવડો આપે, જોઈતા સાધનો પૂરા પાડે. અને આ આખી યોજના છે ભારત સરકાર ચલાવે છે. સંપૂર્ણ પગાર, શિક્ષકનો પગાર, વિદ્યાર્થીઓની ફેસિલિટી બધી જ સરકાર આપે છે. અમારી સંસ્થાનું એનું મેનેજમેન્ટ કરે છે.
એટલે અમારે એમાં આર્થિક કોઈ ઉત્પાદન કરવાનું રહેતું નથી. ફક્ત આ લોકોને સારી સુવિધા મળે અને શિક્ષક નિયમિત ભણાવી શકે નહીં એની દેખરેખ અમે રાખીએ છીએ. સંસ્થા આટલું કામ કરે છે તો આગળ ગોલ શું છે સર? આગળ અમે સંસ્થાના અત્યારે પાલિકાના 2 મકાન હતા, હવે 3જું મકાન સંસ્થાનું તૈયાર થઈ ગયું છે. એ મોટું ભવન છે કે જેની અંદર ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે કે કોલેજના છે, ટેકનિકલ અભ્યાસ છે, કોમ્પ્યુટર છે, એવી ઘણી બધી લાઈનોના વિદ્યાર્થીઓ છે. એને રહેવા માટેની એક હોસ્ટેલ બનાવીએ છીએ. અને બીજું એક અગત્યનું કાર્ય કરે છેલ્લા અમારા 51 વર્ષનો અનુભવ છે કે રાજકોટ શહેર એ સૌરાષ્ટ્રનું મધ્યવર્તી શહેર છે અને ત્યાં ગામડા અને તાલુકા લેવલથી સેંકડોની સંખ્યામાં અંધભાઈઓ અહીંયા આવે છે. હવે કોઈ ઇન્ટરવ્યૂ દેવા આવે, કોઈ પરીક્ષા દેવા આવે, કોઈ ખરીદી કરવા આવે, કોઈ માંદગી એને કુટુંબમાં ઊભી છે ને એને માંદગી માટે આવ્યા હોય, તો આવા બધા લોકોને શહેરમાં ક્યાંય રહેવાની સગવડ નથી. કારણ કે આ ગેસ્ટ રૂમમાં જાય રહેવા કે ત્યારે કેટલો બધી મોટું ખર્ચ કરવું પડે. એટલે સરકારના 51 વર્ષથી અમારી સંસ્થા છે એમાં અમે એ લોકોને સગવડ આપતા હતા, પણ હવે અમારા માટે શક્ય નથી કારણ કે ફૂલ સંસ્થાની અંદર ફૂલ સંખ્યા થઈ ગઈ. તો આવી જે બહારની વ્યક્તિઓ આવે, એને પરીક્ષા દેવી હોય, એને ઇન્ટરવ્યૂ દેવું હોય, એને તબીબી સારવાર લેવી હોય, ડૉક્ટરોને બતાવવાનું હોય, તો એને 1-2 દિવસ 3 દિવસ રોકાવાની જરૂરિયાત પડે તો એ ક્યાં રહેવા જાય? એટલે એવા નેત્રહીન માટે અમે આજે અમારું નવું બિલ્ડિંગ છે એમાં 1 માળ આખો અતિથિ ગૃહ બનાવીએ છીએ કે એમાં એ લોકો આવી રાતના રહીએ, દિવસ 1-2 દિવસ રોકાવું પડે ભલે રહીએ, અને એને નીતિ નિયમ પ્રમાણે એને બધી સગવડ આપવામાં આવે. આથી શું થાય છે કે સંસ્થાને જે અત્યારે મુશ્કેલી પડે છે એ દૂર થઈ જાય અને અંધભાઈઓને સારી સગવડ મળે. અને આટલી આખા શહેરની અંદર આટલી સારામાં સારી સગવડ અમે એને આપી શકીએ. કારણ કે આર્થિક રીતે તો બધા સામાન્ય રીતે અંધાપો છે એ નબળા વર્ગમાં જ વધારે પડતો આવતો હોય છે. ધનિક વર્ગમાં તો બહુ ગણા ગાયઠા લોકો જ હોય છે. એટલે ગરીબાઈના હિસાબે એ લોકોને સંસ્થામાં બધી સગવડ મળી જાય અને એનું કાર્ય થઈ જાય. તબીબી માટે આવ્યા કદાચ 5-6 દિવસ રોકાવું પડે તો અમે એને અતિથિ ગૃહમાં સગવડ આપીએ. એટલે આ એક સારામાં સારી સેવા અમે ટૂંક સમયમાં જાન્યુઆરીથી 2024થી ચાલુ કરી રહ્યા છીએ. એવી રીતે કોલેજની હોસ્ટેલ છે, કોલેજના ટેકનિકલ વિદ્યાર્થીઓ છે, એ બધા માટે પણ અમે હોસ્ટેલ ચાલુ કરી રહ્યા છીએ. સર, તો આ સંસ્થાને સરકારની કે કોઈ પોલિટિક્સની મદદ ખરી? હા, સરકાર માન્ય છે અને સરકારને એના જુદા જુદા વિભાગમાં ગ્રાન્ટ આવે છે. કોઈ રાજકારણી તરફથી કંઈ મદદ ખરી? ના, રાજકારણીને તો અમે આમાં સહકાર લેતા જ નથી કારણ કે આ સામાજિક સંસ્થા છે અને સામાજિક સંસ્થાની અંદર રાજકારણીને સહકાર લેવા કરતાં અમે ઉદ્યોગપતિઓનો વધારે સહકાર લઈએ છીએ, ધનવાન લોકોનો વધારે સહકાર લઈએ છીએ. અમારી જુદી જુદી યોજના દ્વારા એને સમજાવીએ છીએ કે જો અમારે આ યોજના છે એ યોજનામાં આપને અનુકૂળ લાગે એવું દાન આપી શકો. ભોજન દાન છે, રિપોર્ટના પ્રકાશનનું દાન છે, અંધજ્યોતિનું દાન છે, ભાઈઓને જોતી વસ્તુઓ, લાલ સફેદ લાકડી છે, જમીન કાંટા છે, વજન કાંટા છે. અમુક જે છોકરાઓ અંધ છોકરાઓ કામ કરી શકે એવા કામ માટે અમે એનો ખાસ આગ્રહ હોય છે. અને જે મોટી મોટી રાજકોટની કંપનીઓ છે, ફાલ્ગન છે, ઇકોનોમિક ટ્રેડર્સ છે, બીજી ઇમેજ છે, એવી ઘણી બધી રાજકોટની કંપનીઓ છે, એના માલિકોને જઈને સમજાવીએ છીએ કે તમે અંધભાઈને આ કામ આપો અને અંધ કરી શકે એવું કામ તમે એને આપો. અમારે અંધ પાસેથી તમારું કારખાનાની અંદર અંધની સેવા, અંધ કામ કરે ને તમે એને પગાર આપો. અંધના મફત પૈસા અમારે તમારી પાસે લેવા નથી. તમે કામ આપો અને કામ અંધ છોકરો બરાબર કરે એને જે નિયમ આપણા કારખાનાની નીતિ નિયમો એ પ્રમાણે એને પગાર આપજો. એટલે આવી રીતે આપણી પાસે અત્યારે 60 છોકરાઓ કામ કરે છે અને અલગ અલગ રાજકોટની કંપનીઓમાં છે બધા, અને બહુ સારી રીતે પોતાનું જીવન જીવે છે. બધા છોકરાઓને પાસે સ્માર્ટફોન હશે, બધા છોકરાઓ એવી રીતે ટ્રેન થયેલા છે. એકલા હાથમાં સફેદ લાલ લાકડી લઈને એકલા જાય, એકલા આવે, બધી એની રીતે બધું સ્વતંત્ર રીતે બધું જ કામ કરે છે. અને સંસ્થામાં પણ તે લોકોને રહેવા માટેની બધી આધુનિક અમે સગવડ આપીએ છીએ. પહેલાંના જેવું નથી કે એ ફૂટારીએ ને પૈડારીએ ને કંઈ કરે નહીં, મસા શીખે કે સંગીત શીખે એવું નથી. અત્યારે તો છોકરાઓ ટેકનિકલ લાઇનની અંદર પણ બહુ આગળ વધી ગયા છે. અત્યારે કેટલા બધા અત્યારે જે આ બધા ટેકનોલોજી આવી છે, બધા ઉપકરણો લોકો કઈ રીતે એ લોકોને બધી બ્રેનની અંદર અત્યારે સાધનો છે. બ્રેનની અંદર તમે એકથી માંડી
અને જ્યાં સુધી અત્યારે લેટેસ્ટ ડિસ્કવરી થઈ હોય છે ને ત્યાં સુધીના બધા સાધનો આવી ગયા છે. પહેલાં અંધને ખાલી નેતર ઉદ્યોગ કરાવતા કે કંઈક વણાટ કામ કરાવતા. હવે એ બધું નીકળી ગયું. હવે બધી ટેકનોલોજી આવી ગઈ છે કે જેમાં એ લોકોને બધી તાલીમ આપવામાં, કઈ રીતે સ્માર્ટફોન વાપરવા, કઈ રીતે બ્રેન પ્રિન્ટર્સનો ઉપયોગ કરવો, કઈ રીતે તમારે આ બધા સોફ્ટવેર આવી ગયા, ડકબરી સોફ્ટવેર છે, બધા જોન સોફ્ટવેર છે. એમાં શું થાય કે જે કંઈ અત્યારે ટેકનોલોજી કોમ્પ્યુટરની અંદર આવી ગઈ, કોમ્પ્યુટર બધા તાલીમ લેવા માંડી ગયા, કોમ્પ્યુટર શીખવીએ છીએ. એટલે એ લોકોને ટૂંકમાં અત્યારની જે લેટેસ્ટ ટેકનોલોજી છે એ બધી અમે એને બતાવીએ અને શીખીએ છીએ અને એ લોકો મંડી ગયા બધું એનું અનુકરણ કરવા અને જીવનમાં અપનાવી લે છે કે અમારે આ કામ શીખવું છે એમ. એટલે અત્યારે તમે જોશો અંજનોને તો સારી રીતે એ લોકો કમાતા પણ હશે અને સારી રીતે બધી ટેકનોલોજીનો ઉપયોગ કરતા હશે. તમે નાનામાં નાની વસ્તુઓ કાંડામાં પહેરવાની બ્રેલ ઘડિયાળ હોય છે એ ઘડિયાળ પણ એ લોકો બ્રેલ લિપિની ઘડિયાળ આવે છે આખી, એમાં બધી એનું કામ કરતા હોય. આમાં શું હોય છે, અમારે બધી ટેકનોલોજીની અંદર બ્રેન તો હોય જ, કારણ કે તમે બ્રેન પ્રિન્ટર્સ વાપરો તો એમાં બ્રેલ આવે. અને બ્રેલ એ અંધજનોની પાયાનું શિક્ષણ છે. એને અંધને બ્રેલ આવડી જાય તો એ બધું ધીમે ધીમે ટેકનોલોજીનો બધો ઉપયોગ કરતા શીખી જાય છે. આ કોઈને પણ સહાય કરવી હોય આ સંસ્થામાં, કોઈને પણ કંઈ મદદ કરવી હોય, આ સંસ્થાની અંદર તમે જુદી જુદી રીતે 4-5 પ્રકાર દાનના પ્રકારો છે કે ભોજનના પ્રકાર છે કે અહીંયા તમારો કોઈને કોન્ટેક્ટ કરવો હોય, એને કોન્ટેક્ટ કરવો હોય તો અંજન કલ્યાણ મંડળ કાંતા વિકાસ સામે આવી જાય, ત્યાં મકાન છે. ત્યાં પછી એને અમે મોબાઈલ નંબર ને ટેલિફોન નંબર બધા અમે આપીએ છીએ કે સંસ્થાને આ ઓફિસના ટેલિફોન નંબર છે ને આ મોબાઈલ નંબર છે, એમાં તમે વાત કરો. પછી તમારે કયા દિવસે શું મદદ કરવી છે એની વાત કરો. સાધારણ રૂપે મદદ કરી શકો, રોકડા રૂપે મદદ કરી શકો, કોઈ તમારી કુટુંબમાં માતા પિતાના ભાઈ બાપના કોઈના નામ ઉપર તમારે કોઈ દાન આપવું હોય તો એ આપી શકો. એટલે આવા અલગ અલગ બધા પ્રકારો છે જેમાં તમે દાનની સરવાણી કરાવી શકો. એમાં મોટા ભાગે લોકો એના પિતૃઓના તર્પણ અર્થે, એના સગાવાલાના સ્માર્ટ અર્થે, સુરતી અર્થે દાન ભોજન બહુ આપતા હોય છે. અને અમારે ત્યાં લગભગ 360 દિવસમાં કોઈક જ દિવસે હશે કે જ્યારે ભોજન ન હોય, કોકના ભોજનો આવતા જ હોય છે. અને સમાજ આવી સંસ્થાઓને બહુ સારી રીતે નિભાવી રહી છે. તો તમારું એજ્યુકેશન? મારી આંખ બેન 8 વર્ષનું હતું ત્યારે સ્મોલ પોક્સમાં ગઈ. ત્યાર પછી મેં પ્રાઇમરી શિક્ષણ વિસાવદરમાં લીધું. ત્યાર પછી મુંબઈ ગયો, ત્યાં વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલમાં SSC પાસ કરી. પછી બોમ્બે વિલ્સન કોલેજમાં BA કર્યું. બોમ્બે યુનિવર્સિટીની અંદર MA કરતો હતો, MA પણ પાસ કર્યું. પછી PhD કરતો હતો ડૉક્ટર ગાંધીયન ફિલોસોફી ઉપર. PhD કરતો હતો ત્યાં અમારે અહીંયા આવીને આ કામ શરૂ કરવું પડ્યું. એટલે મારી PhD અધૂરી રહી. અને મારા ગાઈડ હતા ડૉક્ટર ઉષાબેન મહેતા, જે ક્રાંતિકારી હતા. 1941માં અંડરગ્રાઉન્ડ રેડિયો ચલાવતા, મહાત્મા ગાંધીના અનુયાયી હતા. એ મારા ગાઈડ હતા PhDમાં. એ પણ ગુજરી ગયા ને પછી આખું મારું કામ ભટકી પડ્યું. એટલે હવે છેલ્લા 51 વર્ષથી આ સંસ્થા પાછળ. તમારી કઈ ઈચ્છા ખરી હતી કે ના મારે આ પોસ્ટ ઉપર પહોંચવું છે, કે મારે આ બનવું છે, આટલું સારું એજ્યુકેશન? ના, મારી રીતે નાનપણથી એક ઈચ્છા હતી કે ભણી ગણીને કંઈક કરવું છે. પણ એમાં મને અહીંયા આવીને તક મળી ગઈ અંધના કાર્ય કરવાની. બધા ભણી ગણીને જોબ તો ગોતતા જ હોય છે. એટલે ધીમે ધીમે આ કામમાં હું ગૂંથવાઈ ગયો અને બહુ સારું થઈ ગયું. શરૂઆતમાં એક અહીંયા રાજકોટમાં એક સંસ્થા હતી સર્વોદય મંડળ કરીને, એમાં થોડાક દી મેં કામ કર્યું. પછી મને એમ થયું કે જો આપણે અંધનું ડેવલપમેન્ટ કરવું હશે તો આપણે કંઈ એક સેપરેટ ઓર્ગેનાઇઝેશન કરીને જ કામ ઉપાડવું જોઈએ, તો જ આપણું વ્યવસ્થિત થાય. એટલે પછી મેં આ સંસ્થાની નિર્માણ કરી અને સંસ્થાના નિર્માણ થયા પછી ધીમે ધીમે કરતાં સાથીઓ મળતા ગયા. જેમ એક પછી જેમ કારવા બનતા જાય એમ લોકોનો સહકાર મળવો માંડ્યો. અંધ વ્યક્તિઓ પણ બહુ સારી મંડળી આવવા અને ધીમે આખા સમાજની અંદર સંસ્થાનું એક સારામાં સારું નામ અત્યારે અમે ઊભું કરી શક્યા છીએ. આ જ્યારથી સંસ્થા ચાલે છે ત્યારથી લઈને અત્યાર સુધી કોઈ એવા યાદગાર કિસ્સા ખરી? હાર્ટ ટચ સીન યાદગાર કિસ્સા ખરી કઈ બહેનો એવું? ના, એવું તો કોઈ બધું સારી રીતે જ ચાલે છે. કોઈ એવું બધા પ્રોજેક્ટ જુદા કરી એમાં લોકોનો સહકાર મળતો. એમાં
કે મેં આપણે કીધા ને 8-10 અમારી જુદી જુદી પ્રવૃત્તિઓ છે એમાં લોકોનો સહકાર મળતો જાય. પ્રવૃત્તિઓ દરમિયાન કઈ રમૂજી કિસ્સા થાય? અત્યારે છે તો છોકરાઓ રમતગમતને ખેલ મહાકુંભ કરતા હોય છે, કલાકુંભમાં ભાગ લેતા હોય છે, એમાં બધા રમૂજ કરતા જ હોઈએ છોકરાઓ. મને સારું કામ કરે છે બધા, તમારું સંગીતનું સારું કામ કરે છે. તમારું રહેવાનું? મારું રહેવાનું એ રામનગર 6 છે. રામનગરમાં રહું છું, ગોંડલ રોડ ઉપર રામનગર આવ્યું ને ત્યાં. હા, તો આ બધું સંસ્થાનું કામ અને ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કઈ રીતે મેનેજ? મળશે મારે તો ઈશ્વરની કૃપાથી નાનપણથી જ્યારે આર્થિક રીતે સજ્જડતા હતી એટલે બહુ ચિંતા નથી આવી. મારે 2 દીકરાઓ છે, એને પુત્રવધુઓ છે અને એ લોકોના પણ સંતાનો છે. એક બાબુ કેનેડા ભણે છે અને એક સેન્ટ ઝેવિયર્સમાં ડોક્ટરો છે બધી પર. અને એ દીકરાની દીકરીઓ છે. મારે તો 2 જ દીકરા છે અને એ 2 દીકરા અલગ અલગ કામ કરે છે. બરાબર. આ જ્યારે તમે સ્ટાર્ટ કર્યું ત્યારે સપોર્ટ ખરો કોઈનો? હા, બધાનો સપોર્ટ. ફેમિલી પણ આપ્યો તો? હા, ફેમિલી તો જ લેવું ને. ફેમિલીનો જો સપોર્ટ ના હોય તો આ કામ કરવું અઘરું પડી જાય. કારણ કે જ્યાં સુધી પત્નીને સહકાર ના મળે, કુટુંબનો સહકાર ના મળે ત્યાં સુધી આ કામ કરવું અઘરું પડી જાય. એટલે અને પછી તો શું છે કે ભાઈ ધીમે ધીમે કામને શીખવાડે એના જેવી વાત છે. પછી કામ શરૂ થઈ ગયું ને ચાલવા માંડી ગયું સારી રીતે. ઓકે. અંતમાં તો સર એટલી પૂછીશ કે મારા દર્શક મિત્રોને તમારે કેવો મેસેજ આપવો છે? શું એને કહેવું? મારે મેસેજ એ જ આપવો છે કે તમને જેવો કોઈ અંધ દેખાય, તમને એમ લાગે કે આ બાળકને અભ્યાસ કરાવવા જેવો છે તો એને અમારો સંપર્ક કરાવજો કે એને શિક્ષણ અપાવવાની અમે વ્યવસ્થા કરી આપીએ. પછી તમને એમ લાગે કે આ 20-25 વર્ષનો યુવાન છે અને કાંઈ હવે ભણશે તો નહીં, એને કાંઈ કરવું છે, તો એવા યુવાનને અમારી પાસે મોકલજો. તો અમે એને ઉદ્યોગનું કોઈ કામ શીખવાડી અને કામ ધંધે લગાડીને એને સ્વાવલંબી બનાવીશું. પછી તમને કોઈ લાગે કે આ વૃદ્ધ વ્યક્તિ અંધ છે અને એ કાંઈ બિચારી કરી શકે એમ નથી, કુટુંબ એને સાચવતા નથી, એને અજૂટ કરે છે, આ કરે છે, તો એવા લોકોને પણ અમારી પાસે મોકલજો. અમે તંત્ર ગોઠવી આપીશું. ટૂંકમાં અંધ પ્રત્યે દયા ભાવના છોડી અને પ્રેમ ભાવના તમે અપનાવો અને એને કંઈ મદદ થવાની, ઉપયોગી થવાની વાત કરો. એની ઉપર તમે દયા ભાવના રાખશો તો આપણે જરા ચિંતા જેવું લાગે. એટલે દયા ભાવના નહીં રાખવાની, પણ એના માટે સહાનુભૂતિ રાખી અને એને યોગ્ય માર્ગદર્શન આપવું એ સમાજની મુખ્ય ફરજ છે. આવી ઘણી બધી સંસ્થાઓ આપણા ગુજરાતમાં કામ કરી રહી છે. એ જે ત્યાં તમે રહેતા હો, તમારી આજુબાજુમાં આવા કોઈ દ્રષ્ટિ બાળકો દેખાય, દ્રષ્ટિની વ્યક્તિ દેખાય, દ્રષ્ટિની વૃદ્ધ દેખાય તો એને આવી સંસ્થાઓનો સંપર્ક કરાવી અને એને યોગ્ય મદદ કરવી એ આપણો નાગરિક ધર્મ છે. ખૂબ ખૂબ આભાર.